વડોદરામાં દશેરાના આગલા દિવસે જાગ્યું છે આરોગ્ય વિભાગ। શહેરની ફરસાણની દુકાનોમાં હાથ ધરાઈ છે તપાસ। આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી। મકરપુરા વિસ્તારની દુકાનમાં હાઇજીન ન હોઈને નોટિસ આપવામાં આવી છે। વિવિધ દુકાનોમાંથી નમૂના લઈને સીલ કરવામાં આવ્યા છે। લીધેલા નમૂનાનો લેબ રિપોર્ટ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે। નાગરિકો ફાફડા જલેબી આરોગ્ય લેશે તે બાદ આવશે સેમ્પલના પરિણામ। દશેરાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ જાગતું થયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ફાફડા અને જલેબીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તેઓની સાથે તેઓની ટીમ મળી અને જે તે વિસ્તારમાં જે ફાફડા અને જલેબીનું વેચાણ થઈ રહ્યું છે બની રહ્યું છે ત્યાં આગળ તપાસ કરી રહ્યા છે। હાલ મકરપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ આપણી સાથે હાજર છે। વાત કરીશું જે રીતે આવતીકાલે દશેરાનો તહેવાર ઉજવણી થશે, આજે ફાફડા જલેબીના જે સેમ્પલો છે તે લેવામાં આવી રહ્યા છે, કેટલી જગ્યાએથી લેવામાં આવશે અને કેવી રીતના કામગીરી? આજે સમગ્ર દિવસ દરમિયાન તમામ 8 ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જુદા જુદા વિસ્તારમાં વારાફરતી સેમ્પલિંગની સવારને સાંજ બંને ટાઈમ કામગીરી ચાલુ રહેશે। એમાં દશેરાના તહેવાર નિમિત્તે જે ફાફડા જલેબી બનાવતા વિક્રેતાઓ ખરા ત્યાં આપણે ચેકિંગની કામગીરી હાથ ધરી છે અને નમૂના પણ લેવામાં આવશે અને અત્યારે હાઇજેનિક કન્ડિશન થોડી સારી જોવા ન મળે હોવાથી એને નોટિસ પણ આપવામાં આવશે। બિલકુલ, જે રીતે ગંદકી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ખાવાનો ખોરાક છે, અન્ય જે વસ્તુઓ બની રહી છે તે ખુલ્લામાં મૂકવામાં આવી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કાર્યવાહીના ભાગરૂપે આપણે શું કરીશું? આપણે નમૂના લીધા બાદ નમૂનાનું જે પરિણામ આવે એના બદલે કાયદેસર જે કાર્યવાહી કરવાની કાર્યવાહી જ કરવામાં આવે છે। પરંતુ અત્યારે શિડ્યુલ ફોર મુજબ એનું હાઇજેનિક કન્ડિશન જળવાયેલી ન હોવાથી આપણે શિડ્યુલ ફોરની નોટિસ પણ આપવામાં આવશે અને એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ માટે 10 દિવસનો ટાઈમ પણ આપવામાં આવશે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપણે એને ઇસ્યુ કરવામાં આવશે। સર, જેવી રીતના કામગીરી કરી રહ્યા છે, આજે આપણે નમૂના લઈ રહ્યા છે, આનું પરિણામ લગભગ 10 દિવસમાં મળતું હોય છે, ત્યારે આવતીકાલે દશેરાનો તહેવાર હજારો લોકો આ જે ફાફડા જલેબી છે તેની મજા માણી લેશે। જો કોઈ સેમ્પલ ફેલ ગયું, લોકોના પેટમાં એ ખોરાક પણ પહોંચી ગયો, ત્યાર પછી આ પરિણામનો મતલબ શું? અમારે ફૂડ સેફ્ટીમાં જે પ્રમાણે નિયમ છે નમૂનો લઈએ છીએ, નમૂનો લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવા મોકલતા હોય છે, અમારા કાયદામાં એ પ્રમાણે ઠરાવેલું જ છે। વધુમાં અહીંયા શંકાસ્પદ એવું વસ્તુ નથી કે સીઝ કરીને અમે એને અત્યારે ખાલી અત્યારે નમૂના લેવાથી કંઈક તાત્કાલિક ખબર ના પડે કે આ વસ્તુ ખરાબ છે કે નહીં। જો ખરાબ હોત તમે એને ફેંકાઈ દઈશું અને જે વસ્તુ અત્યારે એને ઓન ધી સ્પોટ ડિસ્ટ્રોય પણ કરી શકશું અમે। બીજું કે હાલમાં જે અત્યારે તહેવાર નિમિત્તે ખાસ કરીને નમૂના લઈને કાર્યવાહી કરશું અને એને શિડ્યુલ પર નોટિસ પણ આપવામાં આવશે। બિલકુલ, તો જે રીતે કામગીરી થઈ રહી છે આપણે ચોક્કસથી આ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું કે જે રીતની પરિસ્થિતિ, જે રીતે હાઇજીન મેન્ટેનન્સની જે વાત કરવામાં આવી, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જે શિડ્યુલ 4ની નોટિસ પણ વિક્રેતાને ફટકારવામાં આવી છે। હાલ મકરપુરા વિસ્તારમાં આવેલી આ જે લક્ષ્મી ફરસાણની દુકાન છે તેમને ત્યાં હાજર છે અને તેમને ત્યાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। ફાફડા જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાઇજેનિક કન્ડિશન નહીં હોવાના કારણે શેડ્યુલ 4ની નોટિસ પણ ફટકારવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।